છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો વાગી ગયા છે 9:14 થઈ છે. આવા હું જવું ચાપી. अच्छा ठीक है. ચા ગરમ કરી આલવાનું બને એટલું ચા ગરમ. ચા જાતે ગરમ નથી કરતી. તમારે કરી આલવાનું એટલું તો કરી આલે ને. ચા તો છે જ નહીં, બનાવવા બીજો નહીં બનાવવાની. ગાય ચા તો સારા ન હોય તો ચા જ પીશે, બાકી તે બહુ થઈ ગયું. આટલું ગાઈસ તમારે બી ચા પીવો હોય અને નાસ્તો કરવો હોય તો આ જો મૂકવા નથી 9 વાગે. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन कमेंट करજો. અમાર સુખનો સૂરજ ઉગી ગયો. શાકભાજી લેવા જઈએ હવે. શું કરું કમળ શું કરું અને અડધું તો ખાઈએ જાઉં. શાક સમાર ચણા ફૂલ बैगन चना ફોલતી જાઉં અને મોઢામાં ઘાલતી જાઉં, ખાતી જાઉં. કમળ શું કરે? કોઈ નહીં ખાતો. શેનું શાક બનાવી? મિક્સ બધું મિક્સ બનાવું. કોઈક નવું બનાવ. ગાજરનો હલવો બનાવું. બનાવી એક વખત ગાજરનો હલવો બનાવ્યો તો તે જેટલો બધો બનાવ્યો તો બધો જ નહીં પડ્યો તો કોઈ ખાતું તો નહીં. બીજું કોક બનાવી લઉં. આજે કોક જોજો આપણા વકાળું ને મને બહુ બીક લાગે. એ તો ડર ગઈ ગાઈસ. રોટલા બનાવો ગાઈસ. મમ્મી તો અહીંયા રોટલા બનાવો. હા, અને દીપક તમારે ભૂખ લાગી જાય તો ખાવા બેસ્યા? હા, ભૂખ લાગી જાય? બાજે રોટલો ભાવા? તો ગાઈસ અહીંયા તો રોટલા બનાવવાનું ચાલુ. નવો ચૂલો બનાવ્યો પણ હજુ મુહૂર્ત કરવાનું બાકી છે ગાઈસ. ગાઈસ આટલી રિક્વેસ્ટ થઈ ગઈ છે. કોમલ જમવા બેઠી છે. શું કરું? હા, જો એને બરોબર તો એ તો હું અલગ કર્યો. કમળ શું કરું? ખાવા બે તમે ખાધું? ના, બાકી તો એકલી એકલી બે. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30 અને અમે ખાઈ લીધું. અને બહાર તો ઠંડી એક નંબર પડે. જોરદાર ઠંડી વાય. ઠંડી એક નંબર. આજ તો બાકી રાજે. અને અમાર તો એવું હોય ને, પાછળ ખેતરથી કોઈક ચોર આવ્યા હોય ને અને ચોર મારીને જતા રહે ને તો કોઈ ખબર પડે નહીં. અમારા પાછળ ખેતરો હોય અને આગળ ઘર હોય ગાઈસ. તો હવે 8:30 વાગી ગયા છે. તો હવે અમે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.